હેલો દોસ્તો, કેમ છે? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ ઝીંગા ફિશ મસાલા. તો ઝીંગા મસાલા બનાવવા માટે પહેલાં તો આપણે ઝીંગાના ફોતરા કાઢી લેવાના આવે છે કે જે આ ઝીંગા ઉપર ફોતરા હોય છે. તો એને સારી રીતે ફોતરા કાઢી ને આપણે 2 થી 3 વાર પાણીમાં ધોઈ નાખવાનું છે. તમે જોઈ શકો છો કે મેં ઝીંગાના સારી રીતે ફોતરા કાઢી લીધા છે અને ઝીંગાને કાઢી લીધા છે. તો આપણે 3-4 ફેર ધોઈ ને આ રીતે લઈ લેવાનું છે. તો આપણે પહેલાં ઝીંગા મસાલા બનાવવા માટે એની ચટણી બનાવવી પડે. તો ચટણી માટે 10 લસણ લઈ લીધા છે, આદું અને 3-4 મરચાં અને ધાણા લીધા છે. તો હાલો આપણે ચટણી બનાવી નાખીએ મિક્સ જારમાં. તો તમે જોઈ શકો છો કે મેં ચટણી મિક્સ જારમાં આ રીતે બનાવી લીધી છે લીલી. તો એ ચટણી આપણે બનાવી લીધી છે. એ હવે આપણે આ ફોલેલા ઝીંગા છે તો એમાં આપણે નાખવાની ઉપર રહેશે કે જેના કારણે આપણે ઝીંગાના મસ્તિકની મસાલેદાર ગ્રેવી બની જાય ને આપણે મસાલા ઉપર મસાલા ઝીંગા બની કે. તો તમે જોઈ શકો છો કે એના માટે આપણે પહેલાં 2 ચમચી હળદર લઈ લેવાની છે. તો આપણે હળદર નાખી દીધી છે અને હળદર નાખી દીધા પછી આપણે ધાણા જીરુંનો જે પાવડર આવે છે એ પણ નાખી શકો અને ફિશ મસાલા આવે એ પણ નાખી શકો તમે, જો તમને પસંદ હોય એ પ્રમાણે. અને આપણે 1 ચમચી ગરમ મસાલો નાખી દીધો છે જે સ્વાદ અનુસાર અને સારો લાગે છે. હવે આપણે 1.5 ચમચી લાલ મરચું નાખી દેવાનું છે જેના કારણે તીખાશ અને સ્વાદમાં પણ સારું લાગે. અને 1 મુઠ્ઠી જેટલું મીઠું નાખી દેવાનું છે ને તમારો સ્વાદ પ્રમાણે મીઠું તમારે યુઝ કરતું રહેવાનું છે. અને પછી આ બધાને છે ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે ચમચીનો યુઝ કરી શકો અને હાથ પણ કરી શકો છો. તો મારા ખ્યાલથી છે ને હાથ વડીએ તમે જો મિક્સ કરશો ને તો આપણા ઝીંગામાં મસાલો એક સરખો અને એક હરખો લાગી જાય જેના કારણે આપણા ઝીંગામાં એનું મિશ્રણ સારી રીતે મસાલાનું થશે અને જે આપણે ખાવા માટે સારું લાગશે. તો આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે અને જ્યાં સુધી આપણા ઝીંગા મિક્સ થાય ત્યાં સુધી જોઈ લેવાનું છે. જો તમે જોઈ શકો છો ને કેવું સારી રીતે મસાલો થઈ ગયો છે. તો હવે આપણે ટમેટાની ગ્રેવી બનાવવા માટે જે આપણે શરણીનું જાર હતું ને એમ જ નાખી દઈશું, કારણ એને કોઈ ધોવાની જરૂર છે નહીં આપણે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે ઝીંગા મસાલા કરી ચાલુ કરીએ બનાવવાની. તો એના માટે મેં પહેલાં એક ઓલું તપેલું લીધું છે, એમાં મેં તેલ નાખી દીધું છે અને ગરમ થાય ત્યાં સુધી આપણે થોડાક તેજપત્તા નાખી દીધા. ધીમી આંચ ઉપર આપણે થોડીસી ડુંગળી નાખી દેવાની છે. મેં 1 વાટકો ડુંગળી યુઝ કરી છે કે જેના માટે ગ્રેવી માટે સારી બની જાય. અને આપણે આ ડુંગળીને ધીમી આંચ ઉપર ધીમે ધીમે પકવવાની છે, જો લાલ થઈ જાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર, કેમ કે આપણી ડુંગળી બળી ન જાય અને આપણે જે આ તપેલું લીધું છે એના માટે નીચે ચોટી પણ ના જાય, નકર તો આપણી ગ્રેવી નીચે ચોટી જાય તો ટેસ્ટમાં બરેલાની સુગંધ આવવા મળશે. તો એના માટે આપણે લાલ થાય ત્યાં સુધી ધીમે ધીમે પકવવાની છે ને આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું છે એટલે એક સરખી એક જગ્યાએ બેઠી ના જાય ડુંગળી આપણી તાપના કારણે. ને હલાવતા રહેશો તો એક સરખી પાકી જશે અને ટેસ્ટમાં પણ સારી સ્મેલ આવશે. નહીં તો આપણી ડુંગળી બળી જશે તો ટેસ્ટમાં એટલી બધી સ્વાદ પણ સારો નહીં આવે અને ખાવામાં પણ સારી નહીં લાગે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણી ડુંગળી થોડીક લાલ પડવા માંડી છે. તો આ રીતે આપણે હલાવતું રહેવાનું છે ધીમી આંચ ઉપર અને 5-6 મિનિટમાં આપણી ડુંગળી પાકી જશે. તો હવે આપણી ડુંગળી પાકી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે એમાં છે ને જે ટમેટાની ગ્રેવી બનાવી હતી ને એ આપણે હવે એમાં એડ કરી દઈશું. અને એડ કરી લીધા પછી આપણે એને પણ હલાવવાની છે ધીમી આંચ ઉપર કે ડુંગળી આરે એક સરખી મિક્સ થઈ જાય અને પાકી જાય એ રીતે ધીમી આંચ ઉપર શેડવવાની છે. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ બધું થઈ ગયું છે ને આપણી ગ્રેવી પણ પાકી ગઈ છે. તો હવે આપણે જે આ મસાલેદાર બનાવેલા ઝીંગા હતા ને જેમાં મસાલો આપણે મિક્સ કરી ને એડ કર્યો હતો, હવે એને આપણે આ ગ્રેવીમાં એક સરખો નાખી દેવાનો છે. ને એક સરખો નાખી દીધા પછી એને પણ ધીમે 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 હલાવતું રહેવાનું છે, કેમ કે આપણે આ જે ગ્રેવી બનાવેલી છે એ ગ્રેવીમાં એક સરખો મિક્સ થઈ જાય. જ્યાં સુધી આપણો મસાલો મિક્સ થાય ત્યાં સુધી તમે જો નવા આવ્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો
અને નોટિફિકેશનને ઓન કરી દેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ને જો તમને આ વિડીયો અમારા સારા લાગ્યા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા માછલીના વિડીયો જોવા માટે અમારા ચેનલમાં તમારું આભાર છે. ને તમે જોઈ શકો છો ઝીંગા એકદમ મસ્ત થઈ ગયા છે. ને તમે જો આમાં પકવવા માંગતા હોય આ રીતે તોય હાલે, ને તમે જો પાણી એમાં એડ કરીને ખાવું હોય તોય હાલે. આને આ મસાલામાં જો તમે બનાવશો તો સારું લાગશે, નહીં તો પછી પાણી નાખી દો તો સારું. ને આને માટે કંઈ પાણી નાખવાની જરૂર નથી, પણ અમે પાણી નાખીને બનાવવાના છીએ જરૂરિયાત પ્રમાણે. તો હું જે સારી રીતે પાકી જાય, પણ પાણી નાખવાની કોઈ જરૂર નથી. આપણે એમને બનાવશું તોય હાલ છે. પણ તમે જોઈ શકો છો કે આપણો મસાલો પાકીને સારો થઈ ગયો છે. ને આ રીતે આપણે ઝીંગા કરી બને છે. તો હવે આપણે એને 5 મિનિટ આ રીતે પાણી ભરી જાય ત્યાં સુધી પાકવા દેશું. અને તમે જોઈ શકો છો હવે આપણે એની ઉપર ધાણા નાખી દઈશું. આ પરપોટા થઈ જાય ને એટલે આપણું ઘણું ખરું પાણી ભરી ગયું છે. અને હવે એની ઉપર થોડા થોડા દાણા નાખી દઈએ, જેના કારણે આપણા વિડીયોમાં જોવામાં સારો લાગે, પ્લસ એનો સ્વાદ પણ સારો આવે. ના તો વિડીયોમાં હું તમને એની સુગંધ વિશે તો હું શું કહી શકું, પણ બાકી સુગંધ સારામાં સારી આવતી હતી ને સારું શાક બન્યું એવું લાગે છે. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતનું આપણું શાક બની ગયું છે, જે ઘુમાવમાં લસકદાર અને ઘાટા રસાવાળું ને પ્લસમાં ગ્રેવી સાથે. તો હું તમને એક થાળીમાં કાઢી બતાવી જાઉં છું. જોશો મિત્રો ઝીંગા એકદમ સડીને સારા બની ગયા છે. અને તમે જોઈ શકો છો કે રસો પણ એકદમ સારો છે ગ્રેવી સાથે. તો મિત્રો આવા ઝીંગાના, માછલીના અને તાજા ફ્રેશ માછલીના વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને કમેન્ટમાં તમે લખી આપજો કે તમારે કેની વિશે વિડીયો જોવો છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ બન્યા રહેજો. આભાર તમારો.